હવે છે ને અત્યારે મારું નામ ડૉક્ટર યોગેશ ધોળકિયા છે. હું અહીંયા વેરાવળમાં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ફિઝિશિયન તરીકે છેલ્લા 27 વર્ષથી કામ કરું છું. હવે આપણે છેલ્લા 24 કલાકમાં 2 સર્પદંશના કેસ મેં એટેન્ડ કર્યા. અત્યારે આપણે ગામડાઓમાં સર્પદંશના કેસનું પ્રમાણ ઘણું વધી ગયું છે. ત્યારે ગામડાના લોકો ઘણી સર્પદંશમાં ઘણી બધી ભૂલો કરતા હોય છે. તો અત્યારે હું તમને જણાવીશ કે કોઈ પણ દર્દીને સર્પદંશ થયો હોય ત્યારે શું કરવું. માનો કે તમે લોકો ગામડામાં રહેતા હોય અને તમારે કોઈ વ્યક્તિને સર્પદંશ થયો હોય તો અત્યારે આપણે લોકો શું કરીએ છીએ, મેં જે અત્યારે જે ગામડાથી લોકો આવે છે, માનો કે આ બેનને સર્પદંશ થયો એટલે એને તમને કઈ જગ્યાએ સર્પદંશ થયો, બરાબર, આ જગ્યાએ એને સર્પદંશ થયો તો ગામડાના લોકો શું કરે કે કોઈ પણ કપડું લે, દુપટ્ટા જેવું લાવે, દુપટ્ટા જેવું કપડું લઈને, જો તમે અહીંયામાં જોઈ શકો છો આંખા પણ પડી ગયા છે, એ દુપટ્ટાને અહીંયા આવી રીતે ટાઈટ બાંધી દે અને ટાઈટ બાંધી દે છે, જેને કારણે ઘણીવાર આ સોજાનું પ્રમાણ પણ ઘણી આ જે કોઈ પ્રમાણે કે કપડું લઈ આમ કરી અને એકદમ ટાઈટ બાંધી દે અને એને કારણે સોજો પણ આવી જાય, ઘણીવાર ચામડી પણ ખરી જાય છે. પરંતુ આ વસ્તુ બિલકુલ ખોટી છે, આવું નહીં કરવાનું તમારે. હવે કોઈ પણ માનો કે બેનને અહીંયા સર્પદંશ થયો છે કે પગમાં સર્પદંશ થયો છે તો સૌથી પહેલાં તો કોઈ પણ લાકડાનું સાંઠીકડું કે કોઈ પણ લાકડી હોય, માનો કે તમારી પાસે લાકડી છે, માનો કે અહીંયા પગમાં સર્પદંશ થયો છે તો આ તો બહુ મોટી મારી પાસે અત્યારે છે, પણ એક પણ આવડી નાની લાકડી લઈ અને એ અહીંયા રાખી અને પછી તમારે ઘરમાં એક ક્રેપ બેન્ડેજ રાખવાનો. આ ટાઈપનો એક ક્રેપ બેન્ડેજ લગભગ ગામડામાં દરેક લોકોએ રાખવાનો. આ બધામાં ફ્રેક્ચરમાં પણ કામ આવે, બધી જગ્યાએ કામ આવે. એટલે કોઈ પણ વ્યક્તિને સર્પદંશ થયો હોય તો સૌથી પહેલાં જે જગ્યાએ સર્પદંશ થયો હોય ત્યાં કોઈ પણ સ્પ્લિન્ટ આવું લાકડું રાખી અને પછી બેન્ડેજ બાંધી દેવાનો. અને આ રીતે જ્યાં સર્પદંશ થયો હોય ત્યાંથી ચાલુ કરી અને આ રીતે ઉપરના ભાગમાં ક્રેપ બેન્ડેજ બાંધવાનો. આ એની સાચી પદ્ધતિ છે. એટલે કોઈ પણ પેશન્ટને સર્પદંશ થયો હોય તો આ જાતનું લીગેચર બાંધીને ટાઈટ નહીં કરી દેવાનું, આ જાતનો ક્રેપ બેન્ડેજ બાંધવાનો, જેનાથી નેક્રોસિસ સ્વેલિંગ ના થાય. હવે અત્યારે આપણે ત્યાં જે સર્પદંશના કેસ જોવા મળે છે એમાં 70% કેસમાં નોન પોઈઝનસ સ્નેક હોય છે અને 30%માં પોઈઝનસ હોય છે. હવે પોઈઝનવાળું સ્નેક કાઢે તો પણ એવું જરૂરી નથી કે પોઈઝનની અસર થાય. ઘણીવાર થોડુંક પણ બાઇટ થયું હોય તો અસર પણ નથી થતી. એટલે જ્યારે પણ કોઈ પણ દર્દીને સ્નેક બાઇટ થાય તો સૌથી પહેલું કામ એ આવે એસ્યોરન્સ. પેશન્ટને કહેવાનું કંઈ પણ ચિંતા કરો નહીં, કારણ કે ચિંતા કરે તો ધબકારા વધી જાય તો ઝેર વધારે ફેંકાય. એટલે કોઈ પણ ટેન્શન ના રાખો તમને, અને તાત્કાલિક તમને નજીકના ડૉક્ટર પાસે લઈ જવામાં આવશે જ્યાં એન્ટી સ્નેક વિનમની સગવડતા મળે. એટલે એન્ટી સ્નેક વિનમ શું છે? એ એન્ટીબોડી છે જે સર્પનું જે ઝેર હોય અને એન્ટી સ્નેક વિનમનું ઇન્જેક્શન હોય એ બે ભેગા થાય તો ન્યુટ્રલાઇઝ થઈ જાય ને અસર બિલકુલ ના થાય. એટલે નજીકમાં જ્યાં પણ સગવડતા હોય એન્ટી સ્નેક વિનમની ત્યાં દર્દીને તાત્કાલિક ખસેડી દેવાનો. અને એ દરમિયાન મેં તમને કીધું એમ દર્દીને એસ્યોરન્સ આપવાનો, ઇમોબિલાઇઝ એટલે આવી રીતે સ્પ્લિન્ટ બાંધી દેવાનો. દર્દી ઊભું હોય તો ત્યાં ને ત્યાં સુડાવી દેવાનું અને એને ઉંચકીને લઈ લેવાનું, બિલકુલ ચલાવવાનું નહીં. અને ઘણીવાર લોકો વંજીલોઇટ આવવાની રાહ હોય છે, એમની પણ જો તમારા આજુબાજુમાં કોઈની પાસે 4-વ્હીલર હોય તો 4-વ્હીલરમાં બેસાડી સુડાવી અને નજીકમાં જ્યાં એન્ટી સ્નેક વિનમની સગવડતા હોય ત્યાં તાત્કાલિક ટ્રાન્સફર કરવું એ એની મેઇન સાયન્ટિફિક જે કહીએ ને વૈજ્ઞાનિક સારવાર છે. હવે મેં જે છેલ્લા આટલા વર્ષોમાં અનુભવ્યું છે કે ઘણીવાર લોકો સર્પદંશ થાય છે તો ડૉક્ટરની પાસે જતા નથી ને કોઈ અંધશ્રદ્ધામાં દોરો પહેરાવવા માટે કે દાણા લેવા માટે કહેવા જાય છે. અને આમાં કેસમાં ઘણીવાર પોઈઝનસ સ્નેક હોય તો દર્દીનું મૃત્યુ થાય છે. એટલે આવા કેસમાં કોઈ પણ વખત કોઈ પણ અંધશ્રદ્ધામાં માનવું નહીં, કોઈ પણ દાણાવાળા કે એવી જગ્યાએ જવું નહીં. જ્યાં એન્ટી સ્નેક વિનમની સગવડતા હોય ત્યાં તાત્કાલિક દર્દીને લઈને જવાનું અને એ દરમિયાન પ્રાથમિક સારવારમાં દર્દીને એસ્યોરન્સ આપવાનું, ઇમોબિલાઇઝ કરવાનું અને આ જે એક ક્રેપ બેન્ડેજથી એને બેન્ડેજ આપવાનું જેથી એ ભાગ ઇમોબિલાઇઝ થાય. આભાર. ભારત માતાની જય.